નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। અરવલ્લી જિલ્લાના મોડાસામાં રથયાત્રા પર્વની ઉજવણીને લઈને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ફૂટ માર્ચ યોજાઈ હતી। અરવલ્લી જિલ્લામાં રવિવારે આષાઢી બીજના પાવન પર્વ પર યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મોડાસા શહેર સહિત જિલ્લામાં રથયાત્રા પર્વને લઈને પોલીસ સહિત સુરક્ષા જવાનોએ સઘન અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો છે। મોડાસા શહેરમાં રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રા યોજાશે, જેના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલની અધ્યક્ષતામાં મોડાસા શહેરના મુખ્ય 4 રસ્તાથી રથયાત્રાના રૂટ ઉપર પોલીસ અને સુરક્ષા જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। जुलाई 2024 को जो भगवान जगन्नाथ जी की जो रथ यात्रा निकलने की है, उसके संदर्भ में आज हमने फ्लैग मार्च की आयोजन किया। जो रथ यात्रा का जो बंदोबस्त है उसमें एक डीवाईएसपी के अंडर में 5 PIs, 10 PSIs एवं 180 पुलिस कर्मचारी प्लस 130 होमगार्ड और GRT तैनात होंगे। ये सारे ही लोग अपने पूरे गेयर के साथ, लाठी, हेलमेट के साथ तैनात होंगे। जितने भी ढाबा पॉइंट्स और नाका पॉइंट्स हैं वो सारे हमने डिसाइड कर लिए हैं। इसके अलावा बॉडी वॉर्न कैमराज यूज़ किए जाएंगे। वीडियो एवं ड्रोन से पूरा जो रूट है ऑलरेडी इसकी रेकी हो चुकी है एवं उस दिन दोनों का यूज़ किया जाए। ये जो यात्रा है ये 8 किलोमीटर की यात्रा है, जिसमें 2 बग्गी होगी और 2 डीजेज होंगे। उनके साथ हमारा सतत PSI का पेट्रोलिंग भी रहेगी। पूरे हम बंदोबस्त एवं हर चीज़ में हम लोग आज तैयार हैं। શેફાલી બરવાલ, જિલ્લા પોલીસ વડા, અરવલ્લી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।